હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારી આ ચેનલમાં. અને આજે અમે એક ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છીએ. તો ચેલેન્જમાં એવું છે કે પાર્લેજી બિસ્કિટ ખાવાનું છે. એક પેકેટ પાર્લેજી બિસ્કિટ એક જણને ખાવાનું, ને જે પણ સૌથી ઓછા ટાઈમમાં પાર્લેજી બિસ્કિટ ખાશે એને 500 રૂપિયા ઇનામ આપવાનું છે. અને પાર્લેજી બિસ્કિટ ખાતા ખાતા કોઈએ પાણી નથી પીવાનું. તો અમારા પાર્લેજી બિસ્કિટ રેડી છે. પાર્લેજી બિસ્કિટ અને પાણી પણ પાછળથી પછી ખાધા પછી જેને પીવું હશે એને પી શકશે, બાકી ખાતા ખાતા કોઈએ નથી પીવાનું. અને અમારી આ ટીમ પણ રેડી છે છોકરાઓની. તો આ છે અમારા હિત્વિકભાઈ, આ છે અમારા હેનિલભાઈ, આ છે અમારા સ્વરભાઈ, આ છે અમારા ક્રિશભાઈ, ને આ છે અમારા પ્રથમભાઈ. તો ચલો મિત્રો, હવે આપણે ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો બધું અહીંયા મૂકી દઈએ. ચલો ચલો મિત્રો, બધું રેડી થઈ ગયું છે. અને હવે આપણે અહીંયા બધાને પકાવી લઈએ. અમે એમાં હું નથી રમતો, આટલા જણા છે. તો આ બધા જે પાકી લે છે, જે પાકવામાં જે પણ નહીં પાકે, મતલબમાં કે છેલ્લે સુધી નહીં પાકે, એને સૌથી પહેલાં પાર્લેજી ખાવાનું છે. પછી જેમ જેમ વારાફરતી પાકેલા છે, જેમ જીતેલા છે તેમ તેમ છેલ્લે ખાવાનું આવશે પાર્લેજી. સૌથી પહેલાં પાકશે એને સૌથી છેલ્લે ખાવાનું આવશે, અને સૌથી છેલ્લે પાકશે એટલે કે સૌથી છેલ્લે સુધી વધશે એને સૌથી પહેલું પાર્લેજી ખાવાનું આવશે. બરાબર? તો ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો ચલો મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ પાકવાનું. ચલો ત્રણ જણા પાકી લો. ચલો પહેલાં હા, ક્રિશભાઈ પાકી ગયા છે સૌથી પહેલાં. પ્રથમભાઈ બાકી ગયા છે. હિત્વિકભાઈ અત્યારે સૌથી પહેલા હિત્વિકભાઈ ખાશે. તો ચલો, પાર્લેજી પેકેટ ખોલી નાખ્યું છે, કેમ કે હિત્વિક થોડો નાનો છે એટલા માટે એને પેકેટ ખોલવામાં બહુ વાર ના લાગે એટલા માટે. તો એને એક પેકેટ ખાલી ખોલીને આપ્યું છે. બીજા બધાને કોઈને પેકેટ ખોલી નથી આપવાનું, જાતે જ પેકેટ ખોલવાનું છે, જાતે જ ખાવાનું છે. તો ચલો, હું 1, 2 ને 3 કહું એટલે ખાવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. તો ટાઈમર અહીંયા બતાવી દો. ચલો, 1, 2, 3 સ્ટાર્ટ થઈ ગયો છે ટાઈમ. હિત્વિકભાઈએ ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. તો ટાઈમ પણ મિત્રો ચાલુ છે. હિત્વિકભાઈને ખાવાનું પણ છે. 8 સેકન્ડ, 9 સેકન્ડ, 10 સેકન્ડ. એક બિસ્કિટ હિત્વિકભાઈએ પૂરું કરી નાખ્યું છે. ચલો, રેડી, ફાસ્ટ. ચલો, એક પાર્લેજી. બહુ આરામથી ખાય છે હિત્વિકભાઈ. 30 સેકન્ડ થઈ ગઈ છે, 31 સેકન્ડ થઈ ગઈ છે, 32 સેકન્ડ, 33, 34, 35 થઈ ગઈ છે. ઓહો, ફાસ્ટ. ઓહ, બે બિસ્કુટ ખાઈ ચૂક્યા છે હિતિકભાઈ. અને 45, 46 સેકન્ડ, 47 સેકન્ડ થઈ ચૂકી છે, 48. ચલો હિતિકભાઈ ફટાફટ પટાઈ રહ્યા છો. હવે સ્ટાર્ટ. હવે થોડુંક સ્પીડ વધી છે. હા, હિતિકભાઈની સ્પીડ વધી ગઈ છે. ઓહો, તો આપણે સેકન્ડ થઈ છે 101 મિનિટ ને 4 સેકન્ડ, 5 સેકન્ડ થઈ છે. અને હિતિકભાઈ પણ કેટલા પાર્લેજી ખાઈ ચૂક્યા છે? લગભગ અડધું ખાવા આવ્યા ચૂક્યા છે. હા, લગભગ અડધું પતવા આવ્યું છે. બરાબર, ચલો હિતિકભાઈ મસ્ત ખારે આરામ છે. ટાઈમ થયો છે 1 મિનિટ ને 30 સેકન્ડ, એટલે કે 1.5 મિનિટ થઈ ચૂકી છે. હિતિકભાઈ પણ અડધું પાર્લેજી પટાઈ ચૂક્યા છે, અડધું પાર્લેજી બાકી છે. હેનિલભાઈ અમારે રેડી છે એકદમ મસ્ત. બહુ ભૂખ્યા થયા છે તો આજે ફટાફટ ભઠાવાના છે. સ્વરભાઈ પણ આમ નખ ખાય છે એટલે એને ભૂખ ખૂબ લાગી છે. પ્રથમભાઈ પણ આમ રેડી થઈ ગયા છે મસ્ત, બોડી પેલી કરીને આમ કસરત કરીને આવ્યા છે. એટલે હિતિકભાઈ અત્યારે ચાલુ જ છે. બે મિનિટ ને 14 સેકન્ડ થઈ ચૂકી છે. આરામથી ખાવાવાળા છે અમારા હિતિકભાઈ, બહુ આરામથી ખાય છે.
27 સેકન્ડમાં એમનો પાર્લેજી પૂરું કરી નાખ્યું છે, ખાઈ રહ્યા છે. તો ચલો હવે સેકન્ડ નંબરમાં કોણ પાક્યું હતું? પ્રથમ મોદી. કોણ પાક્યું હતું? પ્રથમ. 1 2 3 સ્ટાર્ટ. તો ચલો ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે અને પ્રથમ ભાઈએ પાર્લેજી ખાવાનું ચાલુ કરી પણ નાખ્યું. ઓ ભાઈ સાહેબ, એક જ સાથે 4 પાર્લેજી. ઢોળવાના નથી, ઢોળાવો ના જોઈએ. એક પણ કૂચો નીચે ના પડવો જોઈએ. નીચે હાથ રાખો, નકર હાથ રાખશો તમારે નીચેથી વીણીને ખાવા પડશે. તો ચલો 14 સેકન્ડમાં જો નીચે પડવું ના જોઈએ. ટેબલની ઉપર મોઢું રાખો, ટેબલની ઉપર હાથ રાખો એટલે ઉપર અંદર પડે ના, નીચે ના પડે. ઢોળાવું ના જોઈએ, પાર્લેજી બિલકુલ ના ઢોળાવું જોઈએ. બસ હા, એમ નીચે રાખો. બહુ ભૂખ લાગે ભાઈએ. 27 સેકન્ડમાં તો અડધું તો પટાઈ નાખ્યું પાર્લેજી. ત્રણ મિનિટ પૂરી થઈ ચૂકી છે અને એમના હાથમાં મોઢામાંથી પૂરું કરવું પડશે તમારે, કેમ કે તમે હિતુભાઈને તો ચલાવી નાખ્યું પણ તમારે પરફેક્ટ એટલે કે અંદર બહુ રહેવું ના જોઈએ. એમ થોડું ઘણું ચાલે પણ આમ મોઢું કરીને બતાવી દેવાનું એટલે કે ચલો રેડી કમ્પ્લીટ. એટલે મને સ્ટોપનું ટાઈમ કહો તો મને ખબર પડે. રેડી? પતી ગયું. ચલો 3 મિનિટ અને 24 સેકન્ડ .33. ચલો હવે આના પછી પ્રથમ પછી વારો આવ્યો છે સ્વરનો. 1 2 3 સ્ટાર્ટ. રેડી થઈ ગયું છે તમારો ટાઈમ. ચલો સ્વરભાઈનો. એમણે તો ફાળવામાં જ 5 સેકન્ડ તો કરી નાખી છે. ઓહો, ચાલુ કરી નાખ્યું છે. ટાઈમર થોડું આગળ રાખજો મોબાઈલ એટલે દેખાતો રહ્યો દર્શકોને. બે મિનિટ ને 34 સેકન્ડ થઈ, 35 થઈ છે અને સ્વર ફાઇનલ પૂરું કર્યું છે પાર્લેજી. પણ મોઢામાં હજી થોડું છે, રહેવું ના જોઈએ. એટલે કે મોબાઈલ આગળ રાખજો થોડો એટલે સ્ટોપ થતાં ખબર પડે. આમ બધું ગધું ઉતારી નાખવાનું છે પછી સ્ટોપ થશે. આંગૂઠો દૂર રાખજો નકર સ્ટોપ થઈ જશે. હિતિકભાઈને એવું જ થયું હતું. આ કરીને બતાવી દેવાનું છે. તો રેડી સ્ટાર્ટ. ફાઇનલ થઈ ગયું છે. 2 મિનિટ ને 57 સેકન્ડમાં સ્વરભાઈએ એમનું પાર્લેજી પૂરું કર્યું છે. તો હવે આના પછી નેક્સ્ટ વારો છે હેનિલભાઈનો વારો છે. તો ચલો હેનિલભાઈ પણ આવી ગયા છે. ચલો સામે આવી જાઓ હેનિલભાઈ. 1 2 3 સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ થઈ ગયો છે ટાઈમ અને હેનિલભાઈએ પણ સ્ટાર્ટ કરી દીધી છે. બિસ્કિટ તૂટેલા નીચે ના પડવા જોઈએ, ખાસ ધ્યાન રાખજો. ભલે નીચે હાથ રાખવાનો, બહુ નીચે પડવો ના જોઈએ બિસ્કિટ. તો હેનિલભાઈએ પણ સ્ટાર્ટ કર્યું છે ભઠાવાનું. નીચે પડ્યું છે, નીચે તમારે લઈને ખાવા પડશે બિસ્કિટ. વાંધો નહીં, બિસ્કિટ નીચેથી લઈ લો. ટુકડો હેનિલભાઈ પેલા હિતવિક લઈ લો, ઉપર મૂકી દો ટેબલ ઉપર. તો લાગે છે કે હેનિલભાઈએ પાર્લેજી પૂરું તો કરી નાખ્યું છે પણ હજી થોડું મોઢામાં છે. તો એમને મોઢામાંથી પૂરું બતાવવું પડશે, આ કરીને બતાવવું પડશે એટલે કે સાફ થઈ જવું જોઈએ. પછી સ્ટોપ થશે અહીંયાથી. પૂરું સ્ટોપ. 4 મિનિટ ને 41 સેકન્ડ અને 66
1.66 હા. મારથી તો ઓછું હે. હવે તો ચલો હવે ફાઇનલી નંબર આવ્યો છે ક્રિશભાઈનો જે લખતા હતા 1 2 3 સ્ટાર્ટ. ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે અને ક્રિશભાઈ પણ રેડી થઈ ગયા છે. પાર્લેજી ઢોળાવું ના જોઈએ નીચે, બહુ કાળજીપૂર્વક. ક્રિશભાઈ તો બહુ ભોઢાવાની પ્રેક્ટિસ લાગે છે. હસાવો ને લ્યા, ઢોળાય છે ક્રિશ, ઢોળાવું ના જોઈએ નીચે ભાઈ, ઢોળાવું ના જોઈએ. કોઈને પણ નથી ઢોળાવા દીધું. એટલે તમે છે ને એવું લાગે તો પાર્લેજી ટેબલ પર મૂકીને ખાશો તમારે જેમ ફાવે તેમ, પણ પાર્લેજી નીચે આ ટુકડા ઢોળાવાના છે ને નીચેથી લઈને ખવડાવવામાં આવશે. ટાઈમ તમારો થયો છે 2 મિનિટ ને 46, 48, 48, 49 સેકન્ડ. અને ક્રિશભાઈ આખું પાર્લેજી ખાઈ લીધું છે, પણ હજી એમના મોઢામાં છે એટલે એ ગળીને પૂરું કરીને બતાવશે, પછી ટાઈમ સ્ટોપ કરવામાં આવશે. ફાઇનલ સ્ટોપ. 3 મિનિટ અને પોતે પરફેક્ટ 3 મિનિટ લીધી છે ક્રિશભાઈએ. 3 મિનિટ ને 0.70 સેકન્ડ, એટલે કે 1 સેકન્ડ ઉપર નથી થઈ, એટલે 3 જ મિનિટ ગણવામાં આવશે. અને એ 70 એ પોઈન્ટ બધાના લખ્યા જ છે. તો ચલો અહીંયા ક્રિશભાઈનો ટાઈમ લખી દઈએ કે 3 મિનિટ ને 3 મિનિટ ને 0.70. તો હવે આપણે આ ચેલેન્જ કોણ જીત્યું છે? તો ચલો ક્રિશ હિતવિકભાઈની કેટલી છે? 6 મિનિટ. તો મિત્રો ફાઇનલી અમારા આ ચેનલ અમારા સ્વરભાઈ જીત્યા છે. અને સ્વરભાઈએ કેટલી 2 મિનિટ અને 57 સેકન્ડમાં પાર્લેજી ખાધું છે, આખું પાર્લેજી મતલબમાં ખાધું છે. તો આ ચેનલ અમારા સ્વરભાઈ જીત્યા છે અને એમને હવે ઇનામ 500 રૂપિયા ઇનામ સ્વરભાઈને આપવામાં આવશે. તો ચલો મિત્રો પૈસા લઈ આવો અને સ્વરભાઈને 500 રૂપિયા આપી દો. તો ચલો મિત્રો આપણે આ સ્વરભાઈને અહીંયા આવી જાઓ, પાછળ આવી ગયો થોડાક ટેબલ ઉપર. લો ને 500 રૂપિયા લાવો તો અંદરથી 500 રૂપિયા. આ 500 રૂપિયા સ્વરભાઈને આપવામાં આવે છે જે ચેનલ જીતે છે. લો સ્વરભાઈ, કેવું લાગ્યું તમને આ ચેલેન્જ જીતીને? બહુ જ ખુશ છું હું, પહેલી વખત મેં ચેલેન્જ જીત્યો છે આ. શું વાત છે? અને કેટલો આનંદ છે તમને આ ચેલેન્જ જીતવાથી? હા. બા સરસ. તો કેવું લાગ્યું? સરસ. અને તો ચલો મિત્રો, સ્વરભાઈને એમના 500 રૂપિયા મળી ગયા છે અને સ્વરભાઈ આજે બહુ જ ખુશ છે. તો ચલો આ મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી મળીશું એક નવી આવા જ ચેલેન્જ વિડીયો સાથે. તો ચલો ટાટા, બાય બાય. લેકિન મલકના ગોરી હોરા